તમારો ભાવ, તમારો પ્રેમ જોઈને લોકો તમારા ઘરના આંગણામાં પગ મૂકે છે. બાકી પગથિયા પર વેલકમ લખ્યું છે, ભલે પધાર્યા, લાભ સવાયા લખ્યું છે, પણ એ જરૂરી નથી. તમારો અંતરનો આવકારો ભગવાનને પણ પ્રેમથી બોલાવી શકે છે. ભગવાનને પણ તમારા આંગણામાં આવવાનું મન થાય, કેમ ના થાય? નોકર ચાકર રસોઈ બનાવે. મેં અમરીશ રાજાની વાત કરી હતી આપને કે અમરીશ રાજા ભગવાનને ભોગ તૈયારી, પોતે રાજા છે, ચક્રવર્તી રાજા છે, છતાં પોતે જ તૈયાર કરે છે, ભગવાનને જમાડે. ભગવાનનું નામ સ્મરણ કરતા કરતા રસોઈ બનાવો. આપણને ધારો કે આપણને આવડતું નથી તો મોબાઈલમાં મૂકી દો, સાંભળો, ભગવાનનું ભજન સાંભળો, ભગવાનની સ્તુતિ સાંભળો, ભગવાનનો સ્તોત્ર સાંભળો. એ રીતે રસોઈ બનાવો, બહુ મીઠાશ આવશે. તમને બધાને એક પ્રત્યક્ષ અનુભવ ભગવાનનો હું કરાવી શકું. તમે બધાએ કર્યો પણ છે, છતાં તમને યાદ નથી. હું 100% કહી શકું છું. એમને રવાનો શીરો બનાવજો. ઘણી જગ્યાએ આપણે એમને રવાનો શીરો ઘણાને ઘેર ખાઈ તો ડાયાબિટીસ થઈ ગઈ. બધાને એમ થાય દાદાને ખોડાઈ ડાયાબિટીસ કરી. બધાને ભાવ આવે, ગળ્યું ખાધું, ડાયાબિટીસ થઈ ગયું. પણ રવો એમને ખાઓ. અને સત્યનારાયણની કથાનો પ્રસાદ એ જ વસ્તુ ભગવાનને ધરાયેલો. આપણે આટલો ખાઈએ છે ને તોય તૃપ્તિ થતી નથી. અને પેલામાં આટલો બધો આપ્યો હોય તોય આપણે કંઈક અડધો કાઢી લો, આપણને ભાવતો નથી. કારણ કે એ શીરો છે, પ્રસાદ નથી. માતાઓ જે રસોઈ તૈયાર કરે એ પ્રસાદ સ્વરૂપમાં રસોઈ તૈયાર કરે. ભગવાનને સૌથી પહેલા થાળ ધરાવે અને પછી ઘરનાને આપે, તો એમાં પ્રેમ હશે. પ્રેમનો પટ આપવો પડે છે. આપણું એમાં શું? ઘણાની દાળ બને તો 3 સ્તરની બને, નીચે દાળ, વચ્ચે પાણી, ઉપર પેલા ધાણા જીરું આમ આટા મારતા હોય. ઘણાની દાળ એક સરખી જ હોય, એક સરખી હોય. પછી ઘણા દાળ ખાતા બંધ થઈ ગયા, બિચારા દાળ ખાવી નથી. 3 સ્તરની દાળ છે, નથી ખાવી. ભળેલી હોવી જોઈએ, દાળ જ હોવી જોઈએ. માતા સમજ્યા, ચોક્કસ નિર્ણય પર આવ્યા કે હવે લાલાને જે માખણ બનાવવાનું છે એ હું પોતે બનાવીશ અને લાલાને ખવડાવીશ. ભગવાનને તૃપ્ત કરવા હોય તો તમે તમારા હાથે રસો. આપણે કહીએ છીએ તારો ગો નંદલાલ મારા પ્રેમની થાળ, મેં તો રસોઈ મારે હાથે બનાવી, પ્રાણ જીવન તમ કાજ રે મારા પ્રેમની થાળ. તો પ્રેમથી બનાવો. બધી સામગ્રી જાતે તૈયાર કરો. ઘંટી ફેરવો, પરસેવો. અત્યારે બધી આપણે એક્સરસાઇઝ જતી રહી. પાણી સિંચવાનું જતું રહ્યું, ખાંડવાનું જતું રહ્યું, દળવાનું જતું રહ્યું, બધી કસરત જતી રહી. બધું મશીન પર ગયું. અને આપણે છેલ્લે મરીએ છીએ ત્યારે મશીન પર જ જવું પડે છે, ઓક્સિજન લેવો પડે છે. બાપાને ઓક્સિજન આપો, હવે માને ઓક્સિજન આપો. લોહી જાડું થઈ જાય. કસરત નથી કરતા. જૂના જમાનામાં આપણી માતાઓ બધી કસરત કરતી હતી. કોઈ કોલેસ્ટ્રોલ નતા, કોઈ ડાયાબિટીસ નતા, આંખો નરવી હતી, કોઈને મોતિયા નતા. દાંત, ભગવાન શ્રી કૃષ્ણનું એક જ ઉદાહરણ બહુ મોટું છે. 125 વર્ષના હતા ભગવાન સ્વધામ ગયા ત્યારે. દાંત બધા હતા, આંખો નરવી હતી ને વાળ એક પણ ધોળો નતો. 125 વર્ષના ભગવાન હતા. યશોદાજી આજે પોતે જાતે વહેલા ઉઠ્યા છે, પોતે માખણ બનાવવાની પ્રક્રિયા શરૂ કરે છે, ભાવથી બનાવે છે, પીળું રેશમી વસ્ત્ર ધારણ કર્યું છે. અને આ કથામાં તમે દેહનું ભાન ભૂલી જાઓ એવી કથા છે. સુખદેવજી મહારાજ બહુ શાંત ચિત્તે આ કથા પરીક્ષિત મહારાજને સંભળાવે છે કે ગોળીમાં દહીં છે, માં વલોવી રહ્યા છે. માતાનું શરીર થોડુંક જાડું છે. યશોદાજી મુખમાંથી હરિનું નામ સ્મરણ ચાલી રહ્યું છે, પરસેવાથી કપડા પલળી ગયા છે. આપણે ત્યાં ગામડામાં જે મહેનત કરે છે એ બધી બહેનોનું શરીર પાતળું છે. અને જે બહેનો મહેનત નથી કરતી સિટીમાં, એ બધી શરીરના સુખ સારું છે. બધામાં ફાસ્ટ ફૂડ દેખાય.
કંસચાણુર મર્દનમમાં કૃષ્ણની જગ્યાએ મોકલી દીધી હોય તે બધી માતાઓએ કંસચાણુર લેપ ઢીકા ભેગો હાહાકાર નાખ્યો. એટલી મજબૂત થતી ગઈ. એવું નહીં હોવું જોઈએ. પરસેવો પડવો જોઈએ, ભગવાનના કાર્યમાં પરસેવો પડવો જોઈએ. હું ધન્યવાદ આપું છું ડાભી પરિવારને, સમગ્રને, આ કથાના તમામ આયોજકને, કે આ અઘરું છે. આપણે આપણા ઘરમાં વ્યક્તિગત રીતે સત્યનારાયણની કથા કરાવી હોય તો નથી કરાવી શકતા. હકીકત છે, સત્ય છે. હું ભગવાનને માથે હાથ રાખીને કહું છું, એક સત્યનારાયણની કથા આપણે નથી કરાવી શકતા. આટલી મોટી કથા કરવી, એનું આયોજન કરવું, એનું સંકલન કરવું બહુ મોટી વસ્તુ છે. અનેક હાથ ભેગા થાય, અનેક વિચારો ભેગા થાય, ત્યારે આ મહાન ભગવત કાર્ય તમે કરી શકો છો. આપણા પિતૃઓની અત્યંત કૃપા, આપણી કુળદેવીની અત્યંત કૃપા કે આવું મોટું ભગવત કાર્ય આપણે કરી શકીએ છીએ. ભગવત કાર્યમાં શરીર કાર્યરત થાય, પરસેવો પડે છે તો એ સેવા છે. પૈસા મેળવવા માટે બધા પરસેવો પાડે છે, પરંતુ ભગવાન માટે પરસેવો પાડવાનો હોય તો કોઈ તૈયાર નથી હોતું. માની દ્રષ્ટિ માખણ વલોવે છે ત્યારે લાલાના ઘોડિયા ઉપર છે. મેં કાયમ કહ્યું છે કે કોઈ દિવસ કોઈ બાળક, આપણે ત્યાં 5 ઋણ છે, એમાં સૌથી પહેલું ઋણ આવે છે માતૃ ઋણ. માતાનું ઋણ કોઈ બાળક ચૂકવી શકતું નથી. એક જગ્યાએ લખ્યું છે કે જો માનું ઋણ લેવાનો ઈજારો ભગવાન પોતે લે કે દુનિયાની તમામ માતાઓનું ઋણ હું ચૂકવી દઈશ, તો ભગવાનને પણ નાદારી નોંધાવવી પડે. ભગવાન પણ માનું ઋણ ચૂકવી શક્યા નથી. માનું ઋણ અઘરું છે. પછી પિતૃ ઋણ આવે છે. એક અહીં બધા પિતાઓ બેઠા છે મારા, એ લોકોને પણ મારે કંઈક વ્યાસપીઠેથી આપવું છે. કે માતાની તો ખૂબ બધી વાત કરી, પણ એક પિતાની પણ વાત કરું. એક ગામડું છે, ગામડામાં પિતા બહુ ભણેલા નથી. ઉનાળાનો સમય પૂરો થવા આવ્યો છે, આકાશમાં વાદળા મંડાય છે, પણ છતાંય તડકો છે. અને એ તડકામાં એ બાપાનો યુવાન દીકરો નળિયા ચાળતો હોય છે. જૂના જમાનામાં આપણા જે દેશી નળિયા હતા ને, એ ચાળતો હોય છે. દરેક બાપાઓના ચરણોમાં મારી આ કથા સમર્પિત કરું છું. એ દીકરો ઉપર નળિયા ચાળતો હોય છે. બાપા બહારથી આવે છે અને છોકરાને ધોમ ધપતા તાપમાં તડકામાં પરસેવે પલળતો જોઈ બાપને ચિંતા થઈ. અને બાપે દીકરાને કહ્યું કે બેટા જલ્દી નીચે ઉતરી જા, બહુ ગરમી છે, 42 ડિગ્રી 44 45 ડિગ્રી છે, તું માદો પડીશ, નીચે આવતો રહે જલ્દી. દીકરો કે બાપા હવે 3-4 લાઈન બાકી છે, પતાવીને આવું. બાપા એને 2 વખત બોલાવે, બાપા ફળિયામાં જ ઉભા રહે છે, દીકરો નથી આવતો ઉપરથી. અને છોકરો, યુવાન છોકરો નળિયા ચાળ ચાળ કરે છે, આવતો નથી. આથી બાપાને થયું કે આ નહીં માને, એટલે પોતે ઘરમાં ગયા. એ દીકરો જે નળિયા ચાળતો હતો એનો નાનકડો 6 મહિનાનો દીકરો ઘોડિયામાં હતો. એને ઘોડિયા હંગાથે ઉપાડી અને ફળિયામાં આ ધોમ ધપતા તડકામાં બાપાએ મૂકી દીધો. અને એ દીકરાની નળિયા ચાળતાની દ્રષ્ટિ પડી. એક ક્ષણમાં કૂદકો મારીને નીચે આવ્યો અને ઘોડિયા પાસે જઈ અને બાપાની આમી આંખો તાણીને કે બાપા, આ મારો છોકરો મરી જાય. ત્યારે બાપા કહે કે તારો મરી જાય તો મારો નહીં મરી જાય. આ તારો દીકરો છે તો તું મારો દીકરો છું, તું નહીં મરી જાય. ત્યારે દીકરાને સમજાય છે કે બાપના હૃદયમાં પણ પુત્ર માટે ખૂબ પ્રેમ હોય છે, પણ બાપ ક્યારે પુત્ર પ્રત્યેનો પ્રેમ વ્યક્ત નથી કરી શકતો. અને માતાઓ સહજતાથી પુત્ર પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરી શકે છે. આપણે બધા કહીએ છીએ કે માનું ઋણ. આપણે બધા જિંદગીમાં કોક વખત તો રડ્યા હશે. આમાંથી કોઈ એવું ધારો કે આપણને યાદ નથી, કોઈથી રડ્યા નથી, તો આપણે નાના આવીશું, જન્મ્યા આવીશું ત્યારે તો રડ્યા જઈશું. આપણે રડ્યા આવીશું ત્યારે બધા દાંત કાઢશે. દીકરો આવ્યો, જેના જીવનની શરૂઆત રુદનથી થાય છે, એની જિંદગી આખી કેવી જાય? પોણીમાં. મારા કૃષ્ણ જન્મે છે ત્યારે રડ્યા નથી, હો, યાદ રાખજો. ક્યાંય ઉલ્લેખ હોય મને બતાવજો. કૃષ્ણ ક્યારેય રડ્યા નથી. રામ ક્યારે હસ્યા નથી. કૃષ્ણ ખડખડાટ હસ્યા છે. રામને કૃષ્ણની તુલના કરાય જ નહીં. એક મર્યાદા પુરુષોત્તમ છે ને એક પૂર્ણ પુરુષોત્તમ છે. શ્રી કૃષ્ણનું સુંદર સ્વરૂપ છે,
માતા, મેં તમને કહું કે આપણે રડીએ છીએ ત્યારે આપણે આંખમાંથી ઘણા, ખાસ કરીને જે માતાઓ બેઠી કે મારી વાતને કદાચ જજ કરે કે આપણે રડીએ છીએ ત્યારે આંખમાં કોઈ આંસુની ફેક્ટરી છે, નળવળ મૂકે છે, કંઈ પાઇપલાઇન કનેક્શન મૂક્યું છે, કંઈ એકની કે અડધાની સબમર્સિબલ મોટર મૂકી છે કે આમ કેટલા બધા આંસુડા પડતા હોય છે. પરમ દિવસ સવારે રડવાનું છે, અત્યારે હસવાનું છે એટલે હું તમને હસાવું છું. પરમ દિવસ સવારે રડવાનું છે, આપણે છેલ્લે દિવસ રડી લેવાનું અને લડીએ લેવાનું, આપણી કાઠિયાવાડની ભાષા પ્રમાણે. આંખમાં આંસુ ક્યાંથી આવે છે? કોઈ મને કહી શકશે? કોઈ આંસુની ફેક્ટરી છે? ના, લોહીમાંથી આંસુ બને છે. યાદ રાખજો, આંસુ ક્યાંથી બને છે બાપુ? લોહીમાંથી. એટલે માતાનું દૂધ પણ એના લોહીમાંથી બને છે, ગાય ભેંસનું દૂધ પણ એના લોહીમાંથી બને છે. એટલે માનું ઋણ આપણે ચૂકવી શકતા નથી. 9 મહિના માએ આપણને પેટમાં રાખ્યા, એને કેટલી તકલીફો પડી હશે એ તો માને જ ખબર પડે. માતૃ ઋણ ચૂકવી શકાતું નથી. અને મેં તમને કપિલ મુનિની કથામાં કહ્યું હતું કે સિદ્ધપુર પાટણમાં બિંદુ સરોવરમાં માતૃશ્રાદ્ધ થતું હોય. પોતાના દીકરાને જુએ અને માના હૃદયમાંથી દૂધની ધારાઓ સ્વયં વહેતી હોય છે. હું એક કથા કદાચ તે વખતે હું ભાવમાં હોઈશ એટલે એ કથા હું તમને નહીં કહી શકું, જતી રહેશે. એટલે અત્યારે કહી દઉં છું કે ભગવાન જ્યારે પોતાનું ઈશ્વરત્વ પ્રગટ કરે છે અને વસુદેવને કહે છે કે પિતાજી તમારે જે માંગવું એ માંગો, પોતાના પિતાને કહે છે, ત્યારે વસુદેવજી કહે છે કે તું આખા જગતનો બાપ થઈ તે મને બાપ બનાવ્યો, મારે માટે એક ખોટું છે, મારે કશું જ જોઈતું એ વસુદેવ. દેવકીને પૂછ્યું, દરેક પોતાની જગ્યાએ સાચા છે. દેવકીને પૂછ્યું માં, તું મને કહે છે કે હું પરબ્રહ્મ છું, પરમાત્મા છું, આવું છું, બોલ તારે શું જોઈએ છે? ત્યારે દેવકી શું માંગે છે? દેવકી કહે છે કે તારી પહેલા અને બલરામ પહેલા મારા 6 છોકરા હતા, એ 6 છોકરાને તું પાછો લઈ આવ, જેને કંસે મારી નાખ્યા છે. મને કાયમ કૃષ્ણ એટલા માટે ગમે છે કે એની ડિક્શનરીમાં ઇમ્પોસિબલ શબ્દ નથી, અશક્ય શબ્દ નથી. ભગવાન એ 6 દેવકીના છોકરાને લઈને પાછા આવે છે. ભાગવતમાં ઉલ્લેખ છે, એનો નામ પણ આપેલા છે. અને દેવકી કહેવાય છે કે એટલા કેટલી મોટી ઉંમરના છે, વૃદ્ધ છે, ને કૃષ્ણની ઉંમર પણ તે વખતે 85 વર્ષથી ઉપર છે. એવી અવસ્થામાં કૃષ્ણના પણ તમામ 6 મોટા ભાઈઓ એ દેવકી સમક્ષ આવે છે. ત્યારે કહેવાય છે કે દેવકી માતાના છાતીમાંથી દૂધ ઉભરાય છે અને એમાં જે એની ઈચ્છા અધૂરી રહી ગઈ હતી એ 6 બાળકોને એ દૂધ પીવડાવે છે. આવો ભાગવતના એક જગ્યાએ ઉલ્લેખ છે. એ માનવ પ્રેમ છે. એને મુક્તિ નથી માંગી, મોક્ષ નથી માંગ્યો, પરંતુ એની એક ઈચ્છા અધૂરી હતી કે મારા 6 બાળકો મારી દૂધ પીવાય ના રોકાય ને કંસે મારી નાખ્યા છે, એને પાછા લાવો. ભગવાન એને પણ પાછા લાવે છે. ભગવાન કૃષ્ણની શબ્દકોશમાં અશક્ય શબ્દ નથી. ગુરુ સાંદીપની ઋષિ ને ત્યાંથી જ્યારે વિદ્યા પ્રાપ્ત કરીને નીકળે છે ત્યારે ગુરુજીને પૂછે છે કે હે ગુરુ, તમે મને અભ્યાસ પૂરો કરાયો, તમને શું દક્ષિણા આપું? ત્યારે ભગવાન કહે છે કે તમે કહો એ હું તમને આપું. ત્યારે ગુરુજી કહે છે કે તું જગત ગુરુ છું, તું પરબ્રહ્મ છું, તું પરમાત્મા છું, યોગીઓ યુગો સુધી તારું ધ્યાન ધરે તું દેખાય નહીં એવો તું પરમાત્મા જ્યારે એક શિષ્ય બનીને મને ગુરુપદ આપ્યું એ જ મારે માટે મોટામાં મોટી દક્ષિણા છે, કારણ કે તું તો આખા જગતનો ગુરુ છે. આ પુરુષોની મેન્ટાલિટી હું કહું છું. માતાની મેન્ટાલિટી. ગુરુપત્ની કહે છે કે મારો દીકરો પ્રભાસ ક્ષેત્રમાં સમુદ્રમાં ડૂબી ગયો હતો, એને તું પાછો લઈ આવ. હવે આપણી ગામડાની ભાષામાં કહે તો મહાણે ગયેલા મળ્યા પાછા ન આવે. કૃષ્ણ ત્યાં જાય છે અને સમુદ્રમાંથી ગુરુના પુત્રને બહાર લઈ આવે છે અને એને સોંપે છે. માતા ઋણ ચૂકવે છે. કૃષ્ણએ કોઈનું ઋણ નથી રાખ્યું, એક પણ વ્યક્તિનું નહીં. એક જ જણ બાકી રહી ગયા હતા, એ વિદુરજી હતા. આપણે કથામાં વાતચીત થઈ ગઈ છે. વિદુરજીને ભગવાન કશું આપી શક્યા નથી. કૃષ્ણને જગાડવા માટે મંગલ ગીત ગવડાવે છે.
આપણે નાના બાળકને જગાડવા હોય ને તો હાલેડા ગાતા હોઈએ સુવડાવવા માટે. તો ઘણી વખતે જગાડવા માટે પણ ગાવું પડે, બાળકને જગાડવા પડે. વલોણાનું ગમર ગમર મારું વલોણું ગાજે, શ્યામ આવે રે મારી મટકી બોલે, વલોણાનો અવાજથી જાગે છે. જાગો રે જશોદાના ગાયા, કેટલા બધા પદો છે. આજે કનૈયો જાગ્યો છે અને કનૈયાની એક ટેવ છે પરીક્ષા લેવી. માએ બહુ ભાવથી માખણ તૈયાર કર્યું પણ ભગવાનને આજે માખણ નથી ખાવું. નહીં, મારે માખણ નથી ખાવું, મને દૂધ પીવું. છોકરાને ટેવ હોય જે વસ્તુ હોય એ વસ્તુ નથી ખાવી, જે નથી એ બનાવો. બધાના ઘરમાં બધાના કાનુડા આવું જ કરે. આ છે ના એ નથી ખાવું, બીજું બનાવો. અને માતા બનાવે 99% બનાવે, માતા બનાવે પણ પત્ની ના બનાવે. બે જ ઓપ્શન છે. પત્નીએ ફોન કરીને પતિને કહ્યું કે ઘરમાં બનાવ્યું છે કે શું બનાવ્યું છે. તમારી પાસે બે ઓપ્શન છે. શું? કે શાક ને ભાખરી બનાવ્યા છે. બીજું ઓપ્શન ખાવું હોય તો ખાવ, ના ખાવું હોય તો ના ખાવ. આ ઓપ્શન. છોકરા માટે બધું જ બનાવે, બધું તૈયાર થઈ ગયું. પતિ માટે તૈયાર કરવાનું હોય તો પણ નથી થતું. હવે માતા વિચાર કરે છે કે ભગવાનને માખણ નથી ખાવું, મારું દૂધ પીવું છે. એટલે માતા યશોદા કૃષ્ણને પોતાના ખોળામાં લઈને દૂધ પીવડાવે છે. બધા ધ્યાનથી સાંભળજો ભાગવત રહસ્ય. કથા કોણ કહી રહ્યું છે? સુખદેવજી મહારાજ. કોણે લખી છે? વેદવ્યાસજીએ. વેદવ્યાસજીએ કઈ પરિસ્થિતિમાં લખી છે? સમાધિમાં લખી છે. કથા કોણ સાંભળી રહ્યું છે? મરવા પડેલા, જેના મૃત્યુને હવે 3 દિવસ આડા છે એવા પરીક્ષિત મહારાજ કથા સાંભળી રહ્યા છે. હવે આવી માતાને પુત્રના દૂધ પીવડાવવાના પ્રસંગની કથા હોય તો વેદવ્યાસજી લખે નહીં, સુખદેવજી બોલે નહીં અને મરવા પડેલા પરીક્ષિત એ વસ્તુ સાંભળે નહીં. આ શુદ્ધ અદ્વૈતની કથા છે. માતાને પુત્ર જ્યારે મળે છે તો આત્માને પરમાત્મા અહીંયા મળ્યા છે. યશોદા આત્મા છે અને પરબ્રહ્મ પરમાત્મા શ્રી કૃષ્ણ છે. આ તદ્દન શુદ્ધ બ્રહ્મ સંબંધ છે, બ્રહ્મ સંબંધ સ્થપાયો છે એ આપણે જોઈ રહ્યા છીએ. પરીક્ષા ચાલે છે. ભગવાન વિચારે છે કે મારી માં યશોદા ખરેખર મને પ્રેમ કરે છે કે સંસારને પ્રેમ કરે છે. છોકરા પણ પરીક્ષા લે. છોકરા પણ પરીક્ષા લે છે. વિચારે છે કે આ માં મને પ્રેમ કરે છે કે સંસારને પ્રેમ કરે છે. આ તો પરબ્રહ્મ છે, પરમાત્મા છે. એટલે પરીક્ષા લે છે. એ અગ્નિને આજ્ઞા કરે છે કે ચૂલા ઉપર દૂધ મૂક્યું છે માએ અને દૂધમાં ઉભરો લાવ. અને એ દૂધમાં ઉભરો આવે છે. મારી પાસે કથા ટૂંકાવી પડે સંજોગો છે એટલે હું ટૂંકાવી દઈશ, પણ એનું જે રહસ્ય છે હું તમને કહું. દૂધ ઉભરાય છે. દૂધ કેમ ઉભરાય? સંતો મહાત્માઓ એની પર ખૂબ ટીકા કરી છે, ખૂબ વિવરણ કર્યું છે કે દૂધ એટલા માટે ઉભરાયું કે દૂધને એમ થયું કે અમે આટલા બધા પુણ્ય કર્યા, ભગવાનની સામે જઈને ઊભા રહ્યા, પણ ભગવાને અમને પોતાના હોઠ સુધી ના લઈ ગયા, માટે દૂધ ઉભરાય છે. આના કરતાં તો મરી જવું બહેતર છે. કે ના, દૂધને એવો વિચાર આવે છે કે ભગવાન થોડાક ભૂખ્યા રહે તો સારું, તો અમે ભગવાનના પેટમાં જઈએ, અમારો મોક્ષ થાય. આ બાજુ યશોદાજી વિચારે છે કે આ તો ગંગી ગાયનું દૂધ છે, લાલો બીજી ગાયોનું દૂધ નથી પીતો, ગંગી ગાયનું દૂધ પીવે છે અને ઉભરાઈ જશે અને અડધી રાત્રે લાલાને દૂધ પીવું હશે તો હું ક્યાંથી કાઢીશ. માટે યશોદાજી લાલાને પોતાના ખોળામાંથી નીચે મૂકી દે છે અને નીચે મૂકીને એ ગંગી ગાયનું દૂધ ઉભરતું હોય છે એને ઉતારવા માટે નીચે જાય છે. અને કૃષ્ણને ગુસ્સો આવે છે અને કૃષ્ણ ભગવાન પોતે ગુસ્સે થઈ અને યશોદાજીએ જે ભાવથી પ્રેમથી વલોણું કરી અને માખણ મિશ્રી તૈયાર કર્યા હતા એને લાલો પથ્થર મારે છે અને ફોડી નાખે છે. ભાગવત રહસ્ય એમ કહે છે કે તમે સંસારની અંદર રહો, પરમાત્મામાં સતત મન રાખો, પણ સંસારની વિષયરૂપી જુદી જુદી વાસનાઓમાં તમારું મગજ હશે તો ભગવાન ગુસ્સે જશે અને તમારું જે માખણ મિશ્રી સંસારના મીઠા મધુરા રસ છે એ ફોડી નાખશે. ભગવાને ગોળી મારી, પથ્થર ફોડી નાખ્યો
અને પથ્થરથી ગોળી ફોડી નાખી. બાળકોને બોલાવ્યા, કહ્યું કે આજે તો મારા જ ઘરમાં માખણ મિશ્રી ખાવાની છે. અને કથાને અહીંયા અલ્પ વિરામ આપીએ અને જે આગળનું કામ છે કચરા બાપાને આપણે સોંપ્યું છે કે ભાઈ આ તમારે જે કરવાનું છે તે કરી.
ગણપણમાં ઘણો ફેર છે રે ગણપણ કોને કહેવાય તો ગણપણમાં ઘણો ફેર છે રે કોને ગણપણ કહેવાય તો ગણપણમાં ઘણો ફેર છે રે ગણપણ કોને કહેવાય તો ગણપણમાં સબરીને રામ મળ્યા રે એને ગણપણ કહેવાય તો ગણપણમાં સબરી ભાઈને રામ મળ્યા રે ગણપણ એને કહેવાય તો ગણપણમાં સબરી ભાઈને રામ મળ્યા રે ગણપણ એને કહેવાય તો તાળી પાડો તમારા રામજી રે બીજી તાળી ન હોય તો તાળી પાડો તમારા સામની રે બીજી તાળી ન હોય તો તાળી પાડો તમારા રામજી રે બીજી તાળી ન હોય તો તાળી પાડો તમારા રામની રે બીજી તાળી ન હોય તો ગાયોનો ગોવાળ મારો રાજા રસોડ છે એની મને માયા લગાડી રે એને મોજ માયા લગાડી રે એની મને માયા લગાડી રે ઠાકોર ના ઠાકોર તારા બંધન વાળા તો ઠાકોર ના ઠાકોર તારા બંધન વાળા તો જીવન હર પળમાં તારો સહારો રે જીવન હર પળમાં તારો સહારો રે ઓર જીવારો તું તારો સતવારો રે ઠાકોર ના ઠાકોર ઠાકોર ના ઠાકોર તારા બંધન વાળા તો ગાયનો ગોવાળ મારો રાજા લંડોળ છે
એની મને માયાન કાઢી રે હાલો જાડો મીઠો ટોપરાનો પાક છે વટાણાનો રગડો ને બટેટાનું શાક છે એ ખોખામાં નાખીને મેં તો કઢી રે બનાવે એ વેલા વેલા આવો મારા વાલા વનમાળી એ વેલા વેલા આવો મારા વાલા વનમાળે એ દાળ વાટી વાટી મેં તો કચોરી બનાવે જીરા પૂરી તળી મેં તો થાળમાં ધરી છે ચાટી ચાટી ખાવા જેવી ચટણી બનાવે એ વેલા વેલા આવો મારા વાલા વનમાળી એ વેલા વેલા આવો મારા વાલા વનમાળી એ ચણા મગ અડદની ત્રિવડિયા દાળ છે
કાચી કેરી કટકીનું મોર મોર સાળ છે મેલી દૂધી મોગરી ને મીઠા દહીં વાળી એ વેલા વેલા આવો મારા વાલા વન માળે એ વેલા વેલા આવો મારા વાલા વન માળી બાસમતી ચોખાનો ભાત મૂકી દીધો એ તીખા તીખા મરચાનો સંભારો મેં કીધો એ વાવડીનું પાણી મીઠું મીઠો ગાળી ગાળી એ વેલા વેલા આવો મારા વાલા વન માળી એ વેલા વેલા આવો મારા વાલા વન માળી લવિંગ સુપારી પીળા પાન ના બનાવ્યા પીળા પીળા વરત મેં તો સોના ના ચડાવ્યા દ્વારિકાનો નાથ જમે ભક્તો પાડે તાળી એ વેલા વેલા આવો મારા વાલા વન માળે એ વેલા વેલા આવો મારા વાલા વન માળે પ્રેમ ધરીને મેં તો પીરસી છે થાળી એ વેલા વેલા આવો મારા વાલા વન માળી એ વેલા વેલા આવો મારા વાલા વન માળી પ્રભુ જય જગદીશ હરે भक्तजनों के संकट क्षण में दूर करे जय जगदीश हरे स्वामी जय जगदीश हरे भक्तजनों के संगे जो जावे फल पावे तो कविरे मन का सुख संपत्ति घर आवे कष्ट मिटे तन का मात पिता तुम मेरे शरण ग्रहो किसकी तुम बिन और न दूजा आशा करो मैं किसकी तुम पूर्ण परमात्मा तुम अंतर्यामी परब्रह्म तुम परमेश्वर तुम सबके स्वामी तुम करुणा के सागर तुम पालन करता मैं मूरत खलता भी कृपा करो भरता तुम हो एक अगोचर सबके प्राणपति किस विध मेलो दयामय तुमको मैं घुमती
दीन बंधु दुख हरता ठाकुर तुम मेरे ठाकुर तुम मेरे अपने हाथ उठाओ अपने हाथ उठाओ द्वार पर तेरे ओम जय जगदीश विषय विकार मिटाओ पाप हरो देवा प्रभु पाप हरो देवा श्रद्धा भक्ति बढ़ाओ सदा भक्ति बढ़ाओ इस संतन की सेवा ओम जय जगदीश हरे जय जगदीश हरे प्रभु जय जगदीश हरे भक्त जनों के संकट भक्तजनों के संकट क्षण में दूर करे जय जगदीश हरे कर्पूर गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्रहारम रघुयार विंदे भवं भवामि सहितं नमामि मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज मंगलम पुनरेकाक्ष मंगलायत नो हरि सर्वमंगल मंगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते मा नारायणी नमोस्तुते।